હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એસઆઈ અને એસઆઈ બધી જ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન ગણિતના લીધેલા છે. તો તો આજનો ટોપિક છે સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા પદ્ધતિમાં જેટલા બી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે 10 કે 12 એ બધા જ ક્વેશ્ચન મેં આજના વિડીયોમાં લઈ લીધા છે. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે પહેલા અઠવાડિયાની ફિલ્મની કમાણી એ બીજા અઠવાડિયાની ફિલ્મની કમાણી કરતાં અડધી છે. જો બંને અઠવાડિયાઓની કુલ કમાણી 1350 લાખ હોય તો બીજા અઠવાડિયાની સરખામણીમાં પહેલા અઠવાડિયામાં ફિલ્મે કેટલી ઓછી કમાણી કરી હશે? તો એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે? તો ધારો કે બીજા અઠવાડિયાની ફિલ્મની કમાણી એટલે 2x અને પ્રથમ અઠવાડિયાની ફિલ્મની કમાણી એટલે x થશે. તો 2x - x = x. ચલો આપણે ગણીએ. તો બીજા અઠવાડિયાની ફિલ્મની કમાણી 2x, પ્રથમ અઠવાડિયાની ફિલ્મની કમાણી x. તો 2x - x = x. એટલે કે x પ્લસ માટે x પ્લસ 2x = 1350 મૂકીશું આપણે. 2 અને 3x થયા, 3x = 1350. તો x = 1350 upon 3. x = 450 લાખ. તો આપણો આન્સર આવશે 450 લાખ. તો આન્સર આવશે આપણો સી, 450. બીજો ક્વેશ્ચન, બે માત્રાઓમાંથી એક 80 છે અને બીજી એ પ્રથમ માત્રાની અડધી છે. જો બંને માત્રાને બમણી કરવામાં આવે તો હવે બંને માત્રાઓ વચ્ચેનો તફાવત ખાલી જગ્યા છે. તો એ 40, બી 80, સી 60 કે ડી 100? તો શું આન્સર આવશે બીજા ક્વેશ્ચનનો? તો આપણે ગણીશું. ધારો કે માત્રા આપણી x છે. ધારો કે માત્રા x છે. ઓકે. પ્રથમ તો x1 = 80 અને બીજી માત્રા x2 = 40. હવે તમે એમને બમણી કરીએ. બમણી કરીએ તો x1 કેટલી થાય? 60 + 80 + 80 તો = 160. અને x2 કેટલી થાય? 40 + 40 એટલે 80 થશે. તો 160 - 80 તો કેટલા થાય? 80. તો બંને વચ્ચેનો તફાવત કેટલો આન્સર આવશે? તો 80 આન્સર આવશે. તો આન્સર આવશે બી, 80. બે માત્રાઓની એક 80 છે અને બીજી એ પ્રથમ માત્રાની અડધી છે એટલે 40 થઈ. જો બંને માત્રાઓને બમણી કરવામાં આવે એટલે 80 એટલે 160 અને પેલી 40 એટલે 180. તો બંને માત્રાઓ વચ્ચેનો તફાવત શોધો. તો 160માંથી 80 માઇનસ કરીએ તો કેટલા વધે? 80. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ સંખ્યાની જોડી સહ અવિભાજ્ય સંખ્યા નથી? તો શું આન્સર આવશે? તો અહીંયા સહ અવિભાજ્ય લખેલું છે એટલે કે આપણે જોઈશું બી નંબરની. તો આ બંનેને 3 વડે વિભાજીએ એટલે 3 વડે ભાગાકાર ન થાય. તેથી આન્સર આવશે આપણો બી. ચોથો ક્વેશ્ચન, એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા કઈ? એસએસઆઈમાં ક્વેશ્ચન પૂછાયેલો છે 2024માં.
ધારો કે એક પ્રાકૃતિક સંખ્યા x છે અને તેના પછીની પ્રાકૃતિક સંખ્યા x પ્લસ 1 છે. તો માટે x પ્લસ 3 x પ્લસ 1 ઇઝિકલ ટુ 27. તો x પ્લસ 3x પ્લસ 3 ઇઝિકલ ટુ 27. તો x પ્લસ 3x ઇઝિકલ ટુ 27 માઇનસ 3. તો 3 ને 4x ઇઝિકલ ટુ 27 માઇનસ 3 તો 24. તો x ઇઝિકલ ટુ 24/4. તો શું આન્સર આવશે? x ઇઝિકલ ટુ 6. તો આપણો આન્સર શું આવશે? x 6. તો આન્સર આવશે C 6. પાંચમો ક્વેશ્ચન, એ સંખ્યા 5 કરતાં જેટલી વધારે છે તેથી જ 19 તે સંખ્યા કરતાં વધારે છે, તો તે એ સંખ્યા કઈ? 14, 16, 18 કે 20? છઠ્ઠો ક્વેશ્ચન, એથી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? કુલ કેટલા અંકોની જરૂર પડે? 198, 183, 203 કે 192? તો 1 થી 9માં કેટલી સંખ્યા આવે? 9 આવે. પછી 10 થી 99માં તો 99. તો પહેલામાં 9, બીજામાં 10 થી 99 એટલે 99. તો 99 ગુણ્યા 2 કરવાના એટલે કેટલી થાય? 180. પછી ફરીથી 100, 3 અંકની સંખ્યા 100 એટલે 1, 2, 3. તો 3. તો કેટલા થયા? 9, 180 અને 3. તો કેટલા થાય? 192. તો આન્સર આવશે D 192. ખબર પડી? 1 થી 9માં 9 સંખ્યા, પછી 10 થી 99માં 90 સંખ્યા, પણ ડબલ સંખ્યા હોય એટલે 90 ગુણ્યા 2 કરીએ એટલે 180 આવે. અને 100, તો 100માં 3 સંખ્યા થઈ 100 એટલે 3. તો 9, 180, 3. સરવાળો કરીએ એટલે શું આવશે? 192. હાલમાં વિશ્વની અંદાજે વસ્તી 8 અજબ જેટલી છે. 8 અજબને આંકડામાં લખવામાં 8ના અંક પછી કેટલા શૂન્ય લગાડવા પડે? તો શું આન્સર આવશે? 9 શૂન્ય આવશે. કેટલા શૂન્ય આવશે? 9 શૂન્ય. આઠમો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા નથી? તો 31, 61, 71 કે 91? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે 31ને ના ભાગી શકાય, 61ને ના ભાગી શકાય, 71ને ના ભાગી શકાય. તો આન્સર આવશે D 91ને 7 વડે અને 13 વડે ભાગી શકાય છે, એટલે આન્સર આવશે આપણો D. નવમો ક્વેશ્ચન, 1 કલાકનો દશાંશ સેકન્ડમાં કેટલો થાય છે? A, B, C or D? શું આન્સર આવશે? તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય છે? તો 60 મિનિટ હોય છે. અને સેકન્ડ કેટલી હોય? સેકન્ડ એ 60 હોય. અને 1 કલાકનો દશાંશ સેકન્ડનો ભાગ એટલે કે 1/60 ગુણ્યા 60. તો શું આન્સર આવશે? 0.0027. 0.0027. તો આન્સર આવશે આપણો C. 10મો ક્વેશ્ચન, એવી સંખ્યા શોધો કે જે સંખ્યામાં તે જ સંખ્યા 13 વાર ઉમેરવામાં આવે તો પરિણામ 112 આવે. 7, 8, 9 કે 11? તો શું આન્સર આવશે? તો ધારો કે તે સંખ્યા x છે. હવે xની અંદર આપણે 13 ઉમેરીએ એટલે x પ્લસ 13x થાય ઇઝિકલ ટુ 112.
12 13 એટલે 14x થયા 14x ઇઝિકલ ટુ 112 તો x ઇઝિકલ ટુ 112 અપોન 14 તો શું આન્સર આવશે 8 તો આપણો આન્સર આવશે બી 11મો ક્વેશ્ચન બે આંકડાની એક સંખ્યાના બંને અંકોને અદલ બદલ કરવાથી નવી સંખ્યા જૂની સંખ્યા કરતાં 18 જેટલી ઓછી રહે છે જો બંને આંકડાનો સરવાળો 6 થતો હોય તો મૂળ સંખ્યા શોધો તો ધારો કે બે અંકની એક સંખ્યા એકમનો અંક બી તથા દશકનો અંક એ છે તો મૂળ સંખ્યા કેટલી થાય 10 એ ધારો કે એકમનો અંક બી અને દશકનો અંક એ છે તો મૂળ સંખ્યા કઈ બને 10a પ્લસ બી તો આપણું પહેલું સમીકરણ a પ્લસ બી ઇઝિકલ ટુ 6 હવે અદલા બદલી કરતાં મળતી સંખ્યા તો 10b પ્લસ a જે 18 જેટલી ઓછી છે તો શું આવશે 10b પ્લસ a ઇઝિકલ ટુ 10a પ્લસ બી માઇનસ 18 તો શું થશે 9b માઇનસ 9a ઇઝિકલ ટુ માઇનસ 18 તો સમીકરણ કયું મળશે બીજું a માઇનસ 2 ઇઝિકલ ટુ 2 આ મળ્યું આપણું બીજું સમીકરણ તો સમીકરણ એ શું હતું a પ્લસ બી ઇઝિકલ ટુ 6 a માઇનસ બી ઇઝિકલ ટુ 2 તો શું આન્સર આવશે 2a ઇઝિકલ ટુ 8 તો આન્સર આવશે 8 ઇઝિકલ ટુ 4 તો એ બરાબર શું આવ્યા 4 આવ્યા તો સમીકરણ પહેલામાં મૂકીએ તો a પ્લસ બી ઇઝિકલ ટુ શું હતું 6 હતું ને તો a બરાબર 4 મૂકીશું આપણે પ્લસ બી ઇઝિકલ ટુ 6 તો બી બરાબર શું આવશે તો 2 આવશે તો આપણી મૂળ સંખ્યા શું હતી 10a પ્લસ બી હતી ને તો 10 પછી ગુણ્યા 4 પ્લસ બી કેટલા થયા 2 થયા ને તો 40 પ્લસ 2 તો આન્સર આવશે આપણો 42 શું આન્સર આવશે 42 તો આન્સર આવશે બી 42 12મો ક્વેશ્ચન એક તાકાતમાંથી 130 સેન્ટીમીટરનો એક એવા 30 શર્ટ કાપ્યા એક તાકામાંથી 130 સેન્ટીમીટરનો એક એવા 30 શર્ટ કાપ્યા બાદ 35 સેન્ટીમીટર કપડું વધે છે તો તાકાની મીટરમાં કુલ લંબાઈ કેટલી હશે એ બી સી આર ડી શું આન્સર આવશે ગાઈસ તો શર્ટની લંબાઈ કેટલી છે 130 ગુણ્યા કુલ શર્ટ કેટલો છે 30 કુલ શર્ટ કેટલા છે 30 પ્લસ ફરીથી લખવું પડશે મળી નહીં રહે તો 130 એ શર્ટની લંબાઈ છે અને કુલ 30 શર્ટ છે આપણી જોડે અને 75 તો પ્લસ 75 તો 130 ગુણ્યા 30 કરીએ પ્લસ 75 તો 3900 પ્લસ 75 તો શું આન્સર આવશે 3975 સેન્ટીમીટર
એમાં મીટરમાં ફેરવીએ તો શું થાય? તો 39.75. તો આપણો આન્સર આવશે 39.75. તો આન્સર આવશે બી 39.75. 13મો ક્વેશ્ચન. 23માંથી કઈ સંખ્યાના 4 ગણા બાદ કરતા 3 મળે છે? 21, 5, 18 કે 6? તો 23મો ક્વેશ્ચન. તો 23 ધારો કે સંખ્યા x જ છે તો -4x = 3. તો 23 - 3 = 4x. તો 23માંથી 3 જાય તો 20 - 4x. તો x = કેટલા થાય? 5 થશે. તો આન્સર આવશે આપણો બી 5 આન્સર આવશે. તો આ સાથે આપણે સંખ્યા પદ્ધતિના બધા જ ક્વેશ્ચન લઈ લીધા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.